નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં તમારું સ્વાગત છે. મિત્રો, બુધવારે આમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી બંધ કિસ્મતમાં તાળા ખુલી જશે, ઘરે સંપત્તિના ભંડાર ભરાઈ જશે. મિત્રો, સપ્તાહનો ત્રીજો બુધવાર ગૌરીપુત્ર ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી, કેટલાક જ્યોતિષ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુઃખ દૂર થાય છે, સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન ગણેશને સૌથી પહેલાં પૂજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજાથી કોઈ પણ શુભ કે અશુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. તે કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. બુધવારે ભગવાન ગણેશનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘરમાં ભોજન અને ધનની કમી રહેતી નથી. તે જ સમયે જો તમે આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો બુધવારે આ ઉપાયો કરવાથી આર્થિક મજબૂતી પણ મળે છે. મિત્રો, બુધવારે કરો આ ઉપાયો. મિત્રો, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે બુધવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરો. આ દિવસે ભગવાન ગણેશને ગોળ મોદક અર્પણ કરો. તેનાથી ગજાનન જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન ગણેશની કૃપા સાધક પર બની રહે છે. એટલું જ નહીં, ઈચ્છિત પરિણામ પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં તેમને તેમની મનપસંદ વસ્તુઓ ખવડાવવી જોઈએ. મિત્રો, ગણેશને ક્ષમી અક્ષરો ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં બુધવારે ભગવાન ગણેશને ક્ષમીપત્ર અવશ્ય અર્પણ કરો. આ કરતી વખતે ભગવાન ગણેશને તમારી ઈચ્છાઓ પણ વ્યક્ત કરો. આનાથી ગણપતિ બાપ્પા પ્રસન્ન થાય છે અને બીજા પર પોતાના આશીર્વાદ પણ વરસાવે છે. મિત્રો, જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો અને આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો બુધવારે ગંગાજળથી સ્નાન કરો. આમ કરીને તમારી જાતને શુદ્ધ કરો. પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. મિત્રો, બુધવારે ભગવાન ગણેશને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને કેસર ખૂબ જ પસંદ છે. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા સાધક પર બની રહે છે. મિત્રો, ભગવાન ગણેશને દુર્વા પણ ખૂબ જ પ્રિય છે. આ દિવસે 21 દુર્વા દોરો અને તેમને ભગવાન ગણેશને અર્પણ કરો અને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી જીવનમાં દુઃખ, સંકટ અને પૈસા સંબંધિત સમસ્યાઓ પળવારમાં જ દૂર થઈ જશે. સનાતન ધર્મમાં બુધવારનો દિવસ કળા, કરિયર અને બિઝનેસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં 3 ક્ષેત્રે શુભ ફળ મેળવવા માટે મહત્વપૂર્ણ પગલું લઈ શકો છો અથવા શરૂઆત કરી શકો છો. બુધવારનો દિવસ લકી બનાવવા માટે બુધવારે ભગવાન ગણેશને સુંદર તિલક કરો. આ પ્રકારે કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમને ગુડ લક પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, બુધવારે કોઈ કિન્નર તમારી પાસે માંગવા આવે તો તેને ખાલી હાથે ના જ જવા દેવા જોઈએ. તમારી શક્તિ અનુસાર દાન જરૂરથી કરવું જોઈએ અને કિન્નરોનું અપમાન પણ ના કરવું જોઈએ. મિત્રો, બુધવારે ઉત્તર દિશા તરફ યાત્રા ના કરવી જોઈએ. જ્યોતિષ અનુસાર આ દિવસે ઉત્તર દિશામાં દિશાશૂળ હોય છે. મિત્રો, બુધવારે કાળા રંગના કપડાં પણ ના પહેરવા જોઈએ. આ દિવસે લીલા અથવા ઉજળા રંગના કપડાં પહેરવા જોઈએ. બુધવારે કોઈ પણ અપશબ્દ ના કહેવા જોઈએ. બુધનો સંબંધ વાણી સાથે હોય છે. આ કારણોસર બુધ ગ્રહની શુભતા મેળવવા માટે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ. મિત્રો, બુધવારના દિવસે કન્યાનું અપમાન બિલકુલ ના કરવું જોઈએ અને તેમને દુઃખી પણ ના કરવા જોઈએ. મિત્રો, બુધવારના દિવસે
તમારે ગણેશ ભગવાનની પૂજા અને આ બધી વસ્તુઓ કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. તેની સાથે જ તમારા વ્યવસાયમાં ધનની વૃદ્ધિ થાય છે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.